છે હવે જાગો દિવસે દિવસે વસ્તી વધી જાય છે મિલકતના ભાગલા પડતા જાય છે આ સરકાર જ્યારે ચૂંટણી આવે કઈક ને કઈક કરીને આપણને ગુમરાહ કરીને આપણને છેતરીને વોટ લઈ લે છે હવે આપણે જાગવું છે જે રીતે વિસાવદરમાં ત્યાંની પ્રજાએ જે રીતે ધાકારો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને જે જીતાડી છે ગોપાલભાઈ ઇટાલિયાને જે જીતાડ્યા છે તો આગળ પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવે છે આપણે ભાજપના મૂળિયા કાઢી નાખવાના છે અને એમના ખોડામાં બેસી ગયેલા છે પેલા કોંગ્રેસિયાઓ 30 વર્ષ સુધી દલાલી કરીને ભાજપની દલાલી કરીને અને આપની દલાલી કરીને જે એમને ભાજપને પાયરા ને પૈસા છે એવા લોકોને આપણે હવે તગડી મૂકવાના છે હવે આગળ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં યુવાનો આગળ આવો યુવાન રૂકે નહીં ઝૂકે નહીં પરિસ્થિતિને પલટી નાખે એનું નામ યુવાન મિત્રો તમે હવે રાજકારણમાં આવો કે જ્યારે સંસ્કૃતિ અને વિકૃતિ જ્યારે ઉભી થઈ છે ત્યારે યુવાનોએ ત્યાગ અને બલિદાન આપેલું છે મિત્રો ક્રાંતિકારી ભૂમિ પંચમહાલની ત્યાંથી જે ક્રાંતિની શરૂઆત થયેલી આપણા આદિવાસીઓએ કરેલી રૂપસિંહ નાયક જોડિયા નાયક ભૈજીભાઈ બારિયા 1837 આ જે આપણા વંશજોએ જે અંગ્રેજો સામે જે યુદ્ધ છેડેલું છે આપણા વડવા હતા પહેલાના સમયમાં કોઈ નાતી નહોતી રૂપસિંહ નાયક શબ્દ કેમ ઉતરી આવ્યો નાયક એટલે કેપ્ટન કહેવાય બોસ કહેવાય હીરો કહેવાય એ નાયક અને બારિયા સમાજ એ નામ કેમ પડ્યું કે બારિયા સમાજના લોકો ભારવટે ચડેલા દેશને આઝાદ કરવા માટે એટલે બારિયા શબ્દ ઉતરી આવેલ છે વસાવા સમાજ જ્યાં આપણા લોકો અંગ્રેજો સામે બાતા અંગ્રેજોને ખબર પડે કે આ લોકો યુદ્ધ કરે છે આવનાર સમયમાં આઝાદીની ચળવળ ચાલુ કરેલી છે જ્યાં વસાહત ઊભી કરી એટલે વસાવા શબ્દ નામ ઉતરી આવેલો છે ભીલ શબ્દ ભીલ એટલે રાજા થઈ ગયા ભીલ રાજા નંદ રાજા આ જે રાજાઓ થઈ ગયા ડુંગરમાં વૈસા એટલે ડુંગરા ભીલ નામ પડ્યું ડુંગરમાં ગયા ક્રાંતિ કરીને અહીંયા અંગ્રેજોને ખબર પડે કે મગનભાઈ છગનભાઈ જે ક્રાંતિની શરૂઆત કરેલી છે એટલે અહીંયાથી ડુંગરમાં જતા રહ્યા ડુંગરમાં ખાવાનું કઈ મળે નહીં એટલે ત્યાં તેતર મારીને ખાતેલા એટલે તેતરિયા ભીલ નામ પડ્યું તડવી નામ કઈ રીતે પડ્યું તો કે તટ પર વસેલા નદી કિનારે વસેલા નહીં પૈસો કે નહીં અનાજ જીવવું કઈ રીતે પેટનો ખારો પૂરવા માટે પેટ ભરવા માટે નદી કિનારે વૈસા શું કામ માછલા ખાવા માટે માછલા ખાઈને બી પેટ ભરેલું એટલે તળવી ભીલ નામ પડ્યું હું કઈ ગલત તમને કહેતો નથી ખોટું કહેતો નથી હું વ્યવસાય વકીલ છું કેમ આ મારે શબ્દો તમને કહેવા પડ્યા કારણ કે અંગ્રેજો નાતી છોડીને અહીંયાથી ગયા કુલીનું કામ કરતેલા એટલે કોળી શબ્દ નામ આવ્યો કુલી ઉપરથી કોળી શબ્દ ઉતરી આવ્યો આ મારા વિસ્તાર અધિકારી બેઠેલા છે એમને કદાચ ખબર હશે આ પેલા સાહેબ અત્યારે આમ આદમીમાં આવેલા છે આવા શિક્ષિત માણસો
એટલે કોરી શબ્દ ઉતરી આવ્યો. કયો વિસ્તાર? રહેઠાણ ઉપરથી અપભ્રંશ થઈને શબ્દ ઉતરી આવેલો એટલે રાઠવા વિસ્તાર. રહેઠાણ ઉપરથી રાઠવા શબ્દ ઉતરી આવેલો છે. આ તો અંગ્રેજોએ વારા પાડી દીધા. આ આપણા નેતાઓ એમને આપણને લડાવી મારવા માટે આ નાતીઓ પાડી દીધી. ભાગલા પારોને રાજ કરો, આ સૂત્ર અંગ્રેજોનું છે. ભાજપ એટલે અંગ્રેજોની ઓલાદો, હું તમને કહેવા માંગુ છું મિત્રો. ભાજપ એટલે અંગ્રેજોની ઓલાદ. 2002 માં હિન્દુ મુસ્લિમ કરીને લોહી વેવરાવીને સત્તા હાંસલ કરેલી છે આ ભાજપિયાઓએ. હું પણ ભાજપમાં 22 વર્ષથી હતો, પણ હું સમજી ગયો કે આ અંગ્રેજોની ઓલાદ છે એટલે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી. પણ અત્યારે તમે જે જોજો ભાજપમાં જે છે ને આપણા ગુલામો, આપણા સમાજના દલાલો, સમજી લેજો એ અત્યારે નીકળી પડેલા છે. પણ આપણે સમજવાની જરૂર છે કે આ દલાલો છે. અમે તો ક્રાંતિકારી માણસો છે, ક્રાંતિ કરવી જોઈએ. આ જે ભાજપ વાળા ખોટી રીતે કોઈ બી વિપક્ષનો વ્યક્તિ હોય, મોસ્ટ ઓફ તો આમ આદમી પાર્ટી અત્યારે ટાર્ગેટ ઉપર છે. કોંગ્રેસ તો મરેલા છે, પેલા એમને તો લફો થઈ ગયો છે. ગુલામો છે, ગુલામો સાથે મરેલા મરદા સાથે તમે કોઈ અપેક્ષા ન રાખી શકો. મરેલું મરદું બોલે નહીં, ચાલે નહીં, હાલે નહીં, પ્રત્યુત્તર આપે નહીં, એવા કોંગ્રેસિયાઓ એમની પાસે કોઈ અપેક્ષા રખાય નહીં. પણ અત્યારે જે આપણે જે આ ક્રાંતિકારી તમે યોદ્ધાઓ છો, અંગ્રેજો સામે, ભાજપ સામે યુદ્ધે જે ચડ્યા છો, અત્યારે તમે જે તમારો કિંમતી સમય આપીને અત્યારે જે ઉપસ્થિત રહ્યા છો, તમે જે તેવા નથી. તમે ક્રાંતિકારી યોદ્ધાઓ છો અને તમને બિરદાવવા પડશે. તમે જે અત્યારે ઉપસ્થિત રહ્યા છો, તમે તમારા માટે નહીં, આવનાર પેઢી માટે ઉપસ્થિત રહ્યા છો. 2026 ના અંતમાં ધરખમ સુધારા આવે છે. ટોટલી ખાનગીકરણ થવાનું છે. નોકરી ધંધો રોજગાર કઈક મળવાનો નથી. એટલે હવે આપણે જાગવાની જરૂર છે. આવનાર બાળક આપણને પૂછશે, પપ્પા મમ્મી આ નીકળી ગયું, તે નીકળી ગયું, નોકરી મળતી નથી, રોજગાર મળતો નથી, કઈ મળતું નથી, આપણી પાસે એટલી જમીન પણ નથી. સવાલ આપણને કરશે, શું જવાબ આપશો? તમે શું જવાબ આપશો? પેલા ગુલામો તો ગુલામી જ કરીને માલ મિલકત ભેગી કરી લેવાના, પણ આપણે શું જવાબ આપીશું? તો આપણે કહીશું કે પંસોલી ગામમાં ભાજપ જે ભોળવીને 30 વર્ષ આપણને ગુલામી કરી, તો એના સામે અમે મર્દાંગીથી મીટિંગ રાખેલી. એ વિડીયો હશો તો તમે તમારા સ્વજનોને, તમારા સંતાનોને તમે બતાવશો. પણ ઘણાને તો એવું છે પાછું, આપણે શું, મારે તો ખેતીમાં જવાનું, મારે તો નોકરીમાં જવાનું, મારે તો મજૂરીએ જવાનું, એ વિચારશો નહીં. સૂર્યમાંથી પડતું એક નાનું સરખું કિરણ, એને એમ નહોતું વિચાર્યું હું નાનું છું, સૃષ્ટિને પ્રજ્વલિત દૈદીપ્યમાન હું નહીં બનાવી શકું. ના, સૂર્યમાંથી સતત કિરણો વરસાવવાના ચાલુ રહ્યા તો અત્યારે એ દિવસ છે, નહીં તો અંધારો હોત. આકાશમાંથી પડતું એક નાનું સરખું પાણીનું બૂંદ ટીપું, એને એમ નહોતું વિચાર્યું હું નાનું છું. સતત એને વરસવાનું ચાલુ રાખ્યું તો અત્યારે આ હરિયાળી, જે આ લીલોતરી જે દેખાય છે, એને આભારી છે. આપણે નાના નહીં સમજવાના, હું અભણ છું, હું નાનો છું, એ આપણી ભૂલ છે. આપણે કંઈક છે, માલિકે આપણે મોકલા છે, હાથ પગ મજબૂત છે, દિમાગ તેજ છે, મારે કંઈક આવનાર પેઢી માટે, મારે કંઈક આવનાર મારા બાળકો માટે મારે કંઈક કરવું જોઈએ અને મારે કંઈક ભોગ આપવો જોઈએ. આપણે આમ આદમી પાર્ટી પૈસાવાળી પાર્ટી નથી, સામાન્ય ગરીબોની પાર્ટી છે. એટલે કોઈ બી ગરીબ એવું ના ઈચ્છવું જોઈએ કે મારે ન જોવું જોઈએ. તમામ લોકો ભોગ આપો,
ભોગ આપીશું તો આવનાર સમય આપણો સારો આવશે અને આ ભ્રષ્ટાચારીઓને જે વિસાવદર જે થયું, હું 4 વાર ત્યાં ગયેલો છું. વિસાવદર હું 4 વાર મારી ટીમ છોટાઉદેપુર જિલ્લા અને દાહોદની ટીમ લઈને હું ગયેલો છું. પણ ત્યાં મેં જોયું લોકો સચ્ચાઈ નિષ્ઠા અને પ્રામાણિકતાને વળેલા છે. પેલું કહેવાય છે ને કે સંત અને સુરાની ધરતી સૌરાષ્ટ્રની, સંત અને સુરાની ધરતી સૌરાષ્ટ્રની. ખરેખર સંત અને સુરા તો ત્યાં છે જ. ઘણા વાત કરીએ તો અહીંના બી સંતો છે, લાડવા ખાવા વાળા. પેલું કઈક બોલે છે ને, પેલું પૈસા મૂકે સાહેબ 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 સાહેબ. સાહેબ એટલે કોણ? સાહેબ એટલે એટલો મોટો વિરાટ શબ્દ છે, સૃષ્ટિનો સર્જનહાર, એને મોટો સાહેબ કહેવાય. આ તો પેલા પૈસા ફંફવા વાળા. અરે જ્યારે સંસ્કૃતિ જ્યારે વિકૃતિ આવતી હોય, સંત સાધુ અને સજ્જન પુરુષોએ હાથમાં ખડગ પકડવું જોઈએ અને એનો પ્રતિકાર કરવો જોઈએ. પણ આ કમાવા વાળા આશ્રમો શાળાઓ ખોલી દે, આટલું દાન આપો, તેટલું દાન આપો. દાન લેવા વાળા સંત સાધુ ને સજ્જન પુરુષોને હું કહેવા માંગુ છું, સૃષ્ટિમાં જે વિકૃતિ થઈ રહી છે, બેન દીકરીઓને જાહેરમાં નગ્ન અવસ્થામાં કરીને જે ફેરવવામાં આવે છે, બેન દીકરી એટલે જેનું સર્જન થયું છે, જેનું સર્જન થાય છે. સ્ત્રી એટલે શક્તિ છે, એ શક્તિને જાહેરમાં જ્યારે એમપી માં જે વસ્તુ આ બની ગઈ, નગ્ન અવસ્થામાં જ્યારે પરેડ કરવામાં આવી રહી, તો આ સંતોને હું કહેવા માંગુ છું કે હવે જાગો. તમે જ્યારે ભજનો કરો છો, સત્સંગો કરો છો, તો એમાં કઈક સંસ્કૃતિનું સર્જન થાય એવું કઈક બોલો. આત્માનું કલ્યાણ નહીં, સર્વ આત્માનું કલ્યાણ થાય એવું કઈ કામ કરો. એટલે સંત સાધુ અને સજ્જન પુરુષો, આપણે બેઠેલા બધા સજ્જન જ પુરુષો છે, સજ્જન પુરુષો છે. જાગો. જ્યારે વિકૃતિ આવતી હોય, ત્યારે સંસ્કૃતિનું સર્જન થાય, એટલે સજ્જન પુરુષો સાધુ પુરુષોનો ધર્મ છે. નહીં તો પેલા સ્વામિનારાયણ વાળા નીકળી પડે છે. હવે આ પેલો શેતાન સંખેડા વાળો નરોત્તમ સ્વામી શેતાન, સ્વામી નહીં, સ્વામી નહીં. સ્વામી કોને કહેવાય? એ શેતાન એવું બોલે છે, સંખેડા વાળો નરોત્તમ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનો શેતાન. સ્લો મોશનમાં બોલું છું. સંખેડાનો નરોત્તમ સ્વામી એ શેતાન એવું બોલે છે કે હવે ઝાડુથી ચેતીને રહેજો. અરે તમારા કર્મો અમને પ્રજાને ખબર પડી ગઈ છે કે તમારા શું ધંધા છે. તમે સ્વામિનારાયણના સંપ્રદાયના આડમાં તમે શું ધંધા કરો છો એ અમને ખબર છે. એટલે આવા સ્વામીઓથી ચેતીને રહેજો. ઝાડુ એટલે પવિત્ર વસ્તુ કહેવાય. બેસતા વર્ષના દિવસે આપણી બહેનો ઝાડુ લાવે છે, સાવરણી. શું કામ? તો કે કચરો સાફ કરવા માટે. એટલે ભાજપ અને કોંગ્રેસનો કચરો સાફ કરવાની વસ્તુ આપણી આ આમ આદમી પાર્ટીનું એક પ્રતીક છે. એટલે હું કહેવા માંગુ છું કે હવે ભાજપ અને કોંગ્રેસથી ચેતીને રહેજો. કારણ કે આ લોકો આપણને ચૂંટણી આવશે. અત્યારે જે બિહારમાં જે વસ્તુ બની ગઈ, બિહારમાં લેડીઝને બહેનોને 10,000 રૂપિયા આપી દીધા. કેમ? ગુજરાતની બહેનોએ ગુનો કર્યો. બહેનો તમે ગુનો કર્યો, અમને બી 10,000 આપો અને આપણે લેવાના છે. ક્યારે? અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવશે, 2027 વિધાનસભાની ચૂંટણી આવશે. તમે બિહારમાં 10,000 આપો તો ગુજરાતમાં કેમ નહીં? અમને પણ આપો. માંગવાનું આપણે.
માગવું એ આપણો અધિકાર છે, ભીખ નહીં, આપણો હક માગવાનો છે. ગીતામાં કીધેલું છે ને, જીવનમાં લાચારી લેશો ન લાવજે, લડજે ખુમારીથી જીવન સંગ્રામ. જિંદગી એ ખુમારીથી જીવવાની, લાચારી નહીં. ચૂંટણીમાં છે, ચૂંટણી આવે ને, આપણા વાળા લાવ્યા છો બચ્ચું કોટરિયું લાવ્યા છો, 200-500 રૂપિયા માંગશે આપણા વાળા. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, કોટરિયા જેટલી આપણી કિંમત નથી, 200-500 ની કિંમત નથી. અમે અમારો હક માગીએ છીએ. કલમ 171 ABCD પ્રમાણે, કલમ 100 ABCD પ્રમાણે જ્યારે કોઈ બી નેતા પ્રજાને પ્રવચન કરવાના સમયે, પ્રચારના સમયે એ વચન આપે કે તમને અમે આમ કરીશું, અમે તમને તેમ કરીશું, જ્યારે પ્રજાના પ્રશ્નો તમે ન ઉકેલો, પ્રજાના પ્રશ્નોને તમે વાચા ન આપો, ત્યારે એ વ્યક્તિ સીધો સસ્પેન્ડ થાય છે. અત્યારે આપણી સમક્ષ યુવા ક્રાંતિકારી એવા યુવા યુવરાજસિંહ જાડેજા સાહેબ પધારી રહ્યા છે.